વ્યક્તિ જ્યારે સત્તામાં હોય તો તેને બોલવાનું ભાન રહેતું નથી. સત્તાની અંદર આવેશમાં આવીને જ્યારે આપણે બફાટ કરીએ તો તેના પરિણામો ક્યારેક મોટા ભોગવા પડતા હોય છે. આવું જ થયું છે વર્તમાન સ્થિતિમાં બીજેપીના કેટલાક નેતાઓ દ્વારા રાહુલ ગાંધીને મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. હા, વર્તમાન સ્થિતિની અંદર વિપક્ષના નેતા રાહુલ ગાંધીને બીજેપીના નેતા તરવિંદરસિંહ મારવાએ 11/9/2024ના દિવસે જાનથી મારી નાખવાની ધમકી આપી. ત્યારબાદ સંજય ગાયકવાડ ધારાસભ્ય શિંદે સેના મહારાષ્ટ્રમાં 16/9/24ના દિવસે તેની જીભ કાપી નાખવાની ધમકી આપી અને જે જીભ કાપી આવશે તેને 11 લાખનું ઇનામ આપવામાં આવશે તેવી ઘોષણા કરી. રેલવે રાજ્યમંત્રી શ્રી રવનીત બિટ્ટુએ 15/9/2024ના દિવસે રાહુલ ગાંધીને આતંકવાદી કહ્યું અને 16/9/24ના દિવસે ઉત્તર પ્રદેશના મંત્રી રઘુનાથ સિંહે પણ રાહુલ ગાંધીને આતંકવાદી કહ્યું. આ જ વાત જ્યારે કોઈ બીજેપીના નેતાઓ માટે બોલતું હોત તો તેના ઉપર કેટલાય આક્ષેપો લાગ્યા હોત, કેટલાય FIR ફડાઈ ગઈ હોત, કેટલીય ગાળો દીધી હોત. આ વાત જો વડાપ્રધાન માટે કહેવામાં આવી હોત, રાષ્ટ્રપતિ માટે કહેવામાં આવી હોત તો પણ ઘણા બધા ઉશ્કેરાટો ભર્યા વર્તન થઈ ચૂક્યા હોત. જ્યારે રાહુલ ગાંધી વિપક્ષમાં છે એટલે તેને ગમે તેવું કહી દેવું, ગમે તેવું સંભળાવી દેવું, તેને આતંકવાદી કહી દેવો, તેની જીભ કાપી નાખવાની ધમકી આપી આવો બફાટ કરવાનો કોઈ મતલબ બનતો નથી. ગમે તેમ પણ રાહુલ ગાંધી વિપક્ષના બહુ મોટા નેતા છે. કોંગ્રેસ પાર્ટી કોઈ નાની સૂની વાત નથી હોતી. આજે રાહુલ ગાંધી જે પ્રકારે આગળ વધી રહ્યા છે, કામ કરી રહ્યા છે, તે પ્રમાણે જનતાએ તેમને પણ માન સન્માનપૂર્વક દેખવાની એક દ્રષ્ટિ આપવાની શરૂઆત કરી દીધી છે. હવે જોઈએ છે કે આ વસ્તુને કારણે દેશમાં શું પગલાં લેવાય છે. પરંતુ દાહોદની અંદર હર્ષદભાઈ નીનામા, જે દાહોદ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ છે, તેમને એડવોકેટ વ્રજ શાહ દ્વારા અને દાહોદ જિલ્લાના કોંગ્રેસના અલગ અલગ નેતાઓ દ્વારા ભેગા થઈને પોલીસની અંદર FIR માટે અરજી કરી, અપીલ કરી અને આ સોશિયલ મીડિયાની અંદર બીજેપીના નેતાઓ જે બફાટ કર્યો છે તેમના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી. જાણીએ એડવોકેટ વ્રજ શાહ શું કહેવા માંગે છે. તારીખ 11 સપ્ટેમ્બર 2024 થી આજ દિન સુધી આપણા દેશના વિપક્ષના નેતા શ્રી રાહુલ ગાંધીજી વિરુદ્ધ આપણા શાસક પક્ષના નેતાઓ દ્વારા અને તેમના જે સહયોગી નેતાઓ છે એમના દ્વારા ઘણા બધા કોન્ટ્રોવર્શિયલ સ્ટેટમેન્ટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ પ્રકારના એવા કોન્ટ્રોવર્શિયલ સ્ટેટમેન્ટ્સ કે જેના કારણે સામાન્ય જનમાનસમાં આદરણીય શ્રી રાહુલ ગાંધીજી માટે ખોટી વિચારધારા ઉત્પન્ન થાય. આ તમામ પ્રકારના જે એમના સ્ટેટમેન્ટ છે, જે ભડકાઉ ભાષણો છે, એ માત્ર રાહુલ ગાંધીજી માટે વ્યક્તિગત નથી, પણ તેઓ આપણા દેશના વિપક્ષના નેતા છે. વિપક્ષના નેતાની પણ એક પ્રકારે જે ગરિમા છે એનો ક્યાંક ને ક્યાંક એના પર લાંછન લાગ્યું છે. તો આજ રોજ અમે સૌ કોઈ જે કોંગ્રેસ પક્ષને માનનારા છે અને એની સાથે સાથે જે હજુ પણ લોકશાહીને માનનારા છે એવા તમામ પ્રકારના દાહોદમાંથી આવેલા લોકો આ કામના ફરિયાદી શ્રી હર્ષદભાઈ નીનામા સાથે દાહોદ ટાઉન A ડિવિઝન ખાતે ફરિયાદ દાખલ કરવા માટે આવ્યા છીએ. અને જ્યારે વાત કરીએ છીએ કે સત્તા પક્ષ દ્વારા જે પ્રકારના આક્ષેપો મૂકવામાં આવે છે કે આદરણીય શ્રી રાહુલ ગાંધીજી એમની એક સરનેમ માટે કંઈક બોલ્યા હતા, તો કેવા પ્રકારે સત્તાનો દુરુપયોગ કરીને એમને કેટલી બધી રીતે હેરાન કરવામાં આવ્યા હતા અને ત્યારબાદ ન્યાયની જીત થઈ. આપણા દેશની માન્ય સર્વોચ્ચ ન્યાયાલય ઓનરેબલ સુપ્રીમ કોર્ટ દ્વારા ન્યાય આપવામાં આવ્યો. પરંતુ રાહુલ ગાંધીજી માટે જે પ્રકારના શબ્દો અને જે પ્રકારની વાક્ય રચનાનો ઉપયોગ કરવામાં આવે છે એ ક્યાંક ને ક્યાંક દેશમાં હિંસાનું વાતાવરણ અને ક્યાંક ને ક્યાંક દેશના લોકોને જે ભડકાવવાનો પ્રયત્ન છે એ થઈ રહ્યો છે, જે તદ્દન ખોટું છે અને ક્યારે સાંખી ન લેવાય. તો આજે સૌ કોઈ માત્ર રાહુલ ગાંધીજી માટે નહીં પણ લોકશાહીને બચાવવા માટે, વિપક્ષના નેતાના પદની ગરિમાનું સન્માન જાળવવા માટે અમે સૌ કોઈ અહીં ફરિયાદ આપવા માટે આવ્યા છીએ. વ્રજ શાહ, એડવોકેટ.